હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે। તો બેટા આપણે છેલ્લા વિડિયોની અંદર સ્વાધ્યાય 3.2 ના ચાર પહેલા પ્રશ્નના ત્રણ પ્રશ્નો સુધી વાત કરી હતી। આદેશની રીત શું છે એ પણ આપણે સમજ્યા હતા। તો આજના વિડિયોની અંદર બેટા આપણે વાત કરવાના છે પ્રશ્ન નંબર 1 ના દાખલા નંબર 4। તો શરૂઆત કરીએ આપણે। તો અહીંયા આપણને બેટા શું કીધું છે, ખાસ ધ્યાનથી જુઓ। અહીંયા આપણને બે સમીકરણ યુગ્મ આપ્યા છે। હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો દરેકની અંદર પોઈન્ટ વાળી સંખ્યા છે। તો ઘણા બધા વિદ્યાર્થીઓ આમ સંખ્યા જોવે ને, સર પોઈન્ટ વાળી સંખ્યા શું કરવાનું, સર પોઈન્ટ વાળી સંખ્યા શું કરવાનું, એવું ના હોય, બરાબર। બહુ જ સહેલું છે બેટા, ખાસ ધ્યાન આપજો। તો અહીંયા જુઓ, પહેલા આપણે જે સમીકરણ આપ્યા નંબર 1 અને 2 આપી દઈએ। 0.2x 0.3y 1.3 સમીકરણ નંબર 1। ચલો 1 નથી આપતા। હવે આને સરળ સ્વરૂપની અંદર ફેરવીએ તો બધાના પોઈન્ટ પછી જો એક જ સંખ્યા છે તો છેદમાં આપણે 10 લખી શકીએ। તો હા સર, ચલો અહીંયા પણ 10 અને અહીંયા પણ 10। તો બરાબરની બંને બાજુ સરખું હોય શું થઈ જાય, કટ થઈ જાય। ચલો તો સમીકરણ શું મળી ગયું, 2x + 3y = 13 સમીકરણ નંબર 1। તો સરળ સ્વરૂપમાં આપણે ફેરવી દીધું બેટા। બીજું સમીકરણ 0.4x 0.5y 2.3 તો આ થશે 4x / 10 5y / 10 અને 23 / 10। તો અહીં 10 10 ને 10 કટ, તો 4x + 5y = 23 સમીકરણ નંબર 2। હવે અહીંયા સમજો, સમીકરણ 1 અને સમીકરણ 2 ની અંદર સામાન્ય સરળ સ્વરૂપમાં થઈ ગયા। તો બંને સમીકરણમાંથી સહેલું કયું દેખાય? તો તમે કહેશો સર પહેલું સમીકરણ સહેલું દેખાય। તો આપણે પહેલા સમીકરણને x ને કરતા કરી દઈએ। ચલો તો સમીકરણ 1 માં x ને કરતા કરતા, ચલો x ને કરતા કરીએ તો 2x આ બાજુ રહેશે તો +3y પેલી બાજુ જાય તો -2 ગુણાકારમાં આ બાજુ જાય તો ભાગાકારમાં। ચલો આને નંબર આપી દો સમીકરણ નંબર 3। ઓકે, ચલો હવે સમીકરણ 3 ને તો શેમાં મૂકીશું, સમીકરણ 2 માં આપણે મૂકી દઈશું। કોની જગ્યાએ, x ની જગ્યાએ। ચલો તો સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા, ચલો સમીકરણ 3 ને આપણે સમીકરણ 2 માં મૂકીએ તો જ્યાં x હશે ત્યાં શું લખીશું, 13 - 3y / 2 તો 4 કૌંસમાં 13 - 3y / 2 વત્તા 5y = 23। ચલો 2 દુ 4, 13 દુ 26, 3 દુ 6 વત્તા 5y = 23। હવે ચલો 6 માંથી 5 જાય તો બેટા કેટલા વધે, 6 માંથી 5 જાય તો અહીંયા y વધ્યા ખાલી, પણ કેવા, માઈનસ, +26 પેલી બાજુ જાય તો માઈનસ, તો -y = -3 તો y બરાબર કેટલા, 3। તો અહીંયા y મળી ગયો બેટા। હવે y ની કિંમત આપણે શેમાં મૂકી દઈશું, તો આપણે જેને કરતા કર્યો હોય એને, તો કરતા કોણ છે, x છે, ત્યાં લખી દઈશું કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, ચલો સમીકરણ 3 માં મૂકી દીધી। x બરાબર 13 - 3, ચલો 3 દુ 9, ચલો તો 4 / 2 તો 2 દુ 4 તો 2, તેનો મતલબ x બરાબર આપણને કેટલા મળી ગયા, 2 મળી ગયા। ઓકે, બહુ જ સહેલો દાખલો છે બેટા। જો હું ફરીથી કહી દઉં, અહીંયા પોઈન્ટ આપેલો છે તો પોઈન્ટ જોઈને ગભરાવાનું નથી, બહુ જ સરળ છે, સમજવાનું છે બેટા દરેક રકમને।
પોઈન્ટ પછી એક એક અંક છે તો બધાના છેદમાં આપણે 10 મૂકી દીધા તો 10 10 કટ થઈ ગયા. સેમ વસ્તુ આપણે બીજા સમીકરણ માટે કરી. હવે પહેલું સમીકરણ આપણને સરળ લાગ્યું તેમાં આપણે x ને કરતા કર્યો તો 2x ને આ બાજુ રાખ્યા પ્લસ 3y આ બાજુ ગયા તો માઈનસ થયા. હવે આ બે ગુણાકારમાં હતા આ બાજુ આવ્યા તો ભાગાકારમાં અને પછી x ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકી અને સાદું રૂપ આપીને y શોધ્યો. y ની કિંમત તો અહીંયા આપણે x ને કરતા કર્યો તો x માં y ની જગ્યાએ કેટલા મૂક્યા 3 મૂક્યા અને આપણે કોણ મળ્યું x મળ્યો. ઓકે ક્લિયર બેટા. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવ્યો. એમાં બેટા આપણે ક્વેશ્ચન નંબર 1 નો પાંચમો દાખલો આવ્યો છે. ચલો શરૂઆત કરીએ. પહેલા તો ઘણા બધા વિદ્યાર્થીઓ વર્ગમૂળ જોવે એટલે પાછો એમના મનમાં પ્રશ્ન ઉભો થાય કે સર પાછું વર્ગમૂળ આવ્યું, હમણાં પોઈન્ટ વાળો દાખલો તો. કશું જ નહીં બેટા, આપણે જે મેથડ થી ચાલીએ છીએ એ મેથડ જ આપણે એપ્લાય કરવાની છે. કોઈ જ ચેન્જ નથી કરવાનો. જેમ સંખ્યા આવે એમ ગણતા જવાનું, બહુ મગજ દોડાવવાનું નહીં. ઓકે ચલો તો હવે જુઓ, પહેલા આપણે બંનેને લખી દઈએ. વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0 અને વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0. તો અહીંયા હું આને કહી દઉં સમીકરણ નંબર 1, આને કહી દઉં સમીકરણ નંબર 2. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ આમ કન્ફ્યુઝ થઈ જાય કે સર કેવી રીતે કરીશું, શું કરીશું, આમ તેમ. જુઓ અહીંયા તમે x ને કરતા કરશો તો આ પ્લસ છે પેલી બાજુ જશે તો માઇનસ થશે, તો તમને નિશાનીના લીધે ભૂલ થવાના ચાન્સીસ વધારે છે. તો આપણે માઇનસ વાળું પદ લઈએ, પેલી બાજુ જાય તો શું થાય પ્લસ થાય. તો લખી શકાય કે સમીકરણ 2 માં x ને કરતા કરતા તો વર્ગમૂળમાં 3x બરાબર વર્ગમૂળમાં 8y, x ગુણાકારમાં વર્ગમૂળમાં 3 ભાગાકારમાં તો વર્ગમૂળમાં 3 into y. આને કહી દો સમીકરણ નંબર 3. ચલો સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા. ચલો 1 માં મૂકીએ તો હવે બેટા કશું નહીં, x ની જગ્યાએ શું મૂકીશું, આ કિંમત મૂકીશું તો વર્ગમૂળમાં 3 into વર્ગમૂળમાં 8 upon વર્ગમૂળમાં 3y વર્ગમૂળમાં 8y બરાબર 0. જો આ ગુણાકારનો સંબંધ છે એટલે આ બંને કટ થઈ ગયા તો વધ્યું શું તો વર્ગમૂળમાં 8y માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. તો આ પણ શું થઈ ગયું 0 બરાબર 0 બરાબર. પણ અહીંયા આપણે આવું કરવાનું નથી, આપણે થોડી ભૂલ થાય છે બેટા, થોડી ભૂલ થાય છે. ઓ સોરી, સમીકરણ 1 માં મૂકવાનું તો બેટા ભૂલ થાય છે અહીંયા આપણી. સોરી સમીકરણ 1 માં મૂકવાનું છે, આપણે સમીકરણ 3 માં મૂકી દીધું છે. ઓકે, મને થયું કે આ ડાયરેક્ટ કટ નથી થતું ને કેમ થયું. ચલો ફરીથી ધ્યાન આપો. સમીકરણ 2 કૌંસમાં √8 upon √3y માઇનસ √8y બરાબર 0. ચલો બે ને અંદર ગુણી દઈએ તો વર્ગમૂળમાં 16 વર્ગમૂળમાં 3y ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0. ચલો વર્ગમૂળમાં 3 છે બેટા, લસા લઈશું. 16 નું વર્ગમૂળ 4, અરે સોરી અહીંયા 8 નથી, સોરી અહીંયા 3 છે. ચલો 3y તો 3 ને આમ લઈ જઈએ તો વર્ગમૂળમાં 3 into y બરાબર 0 છેદમાં વર્ગમૂળમાં 3. લસા લીધો બેટા તો 4y, આ પણ થઈ જશે 3y અને આ વર્ગમૂળમાં 3 ભાગાકાર, આ બાજુ આવશે તો ગુણાકાર, તો આ થઈ જશે y બરાબર 0. ચલો ઇઝ ધેટ ક્લિયર. તો y ની કિંમત આપણને શું મળી 0 મળી, અને આપણે સમીકરણ 3 માં મૂકી દઈએ તો y બરાબર 0 ને સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 એટલે x બરાબર વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 3 ગુણ્યા 0. તો
તો x બરાબર પણ આપણને શું મળી ગયા 0. ઓકે, ચલો દાખલા નંબર 6, 3x ભાગ્યા 2 ઓછા 5y ભાગ્યા 3 બરાબર -2 અને x ભાગ્યા 3 વત્તા y ભાગ્યા 2 બરાબર 13 ભાગ્યા 6. તો પહેલા આપણે શું કરીશું, સમીકરણ 1 અને સમીકરણ 2 એ રીતે આપણે લખી દઈએ બેટા, ભાગ્યા 3 બરાબર -2. સમીકરણ નંબર 1 x ભાગ્યા 3 y ભાગ્યા 2 13 ભાગ્યા 6. સમીકરણ નંબર 2. ચલો હવે સિમ્પલ બેટા આપણે જો સહેલું કયું દેખાય છે, તો બીજું સમીકરણ, એમાં આપણે x ને કરતા કરીએ. ચલો તો સમીકરણ 2 માં x ને કરતા x ને કરતા કરીએ તો x = x/3 આ પ્લસ છે, પેલી બાજુ જશે તો માઈનસ. ચલો 3 ભાગાકારમાં આ બાજુ જશે તો ગુણાકારમાં, તો 13 ભાગ્યા 6 ઓછા y/2. ચલો હવે આ 3 અંદર ગુણીએ આપણે, તો 3 ગુણ્યા 13 ભાગ્યા 6, અહીંયા થઈ જશે 3y ભાગ્યા 2, 3 દુ 6, તો x બરાબર 13 ભાગ્યા 2 ઓછા 3y ભાગ્યા 2. તો આ પણ એક સમીકરણ મળી ગયું, જેનો હું નંબર આપી દઉં છું 3. હવે શેમાં મૂકી દઈશું, સમીકરણ 1 માં. ચલો તો સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા, ચલો બેટા ખાસ ધ્યાન આપજો. ચલો સમીકરણ 3 ને આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો 3/2 x ની જગ્યાએ આવી જશે 13 ભાગ્યા 2, 3y ભાગ્યા 2 ઓછા 5y ભાગ્યા 3 બરાબર -2. ચલો આને અંદર ગુણી દઈએ તો 13 * 39 ભાગ્યા 4, 9y ભાગ્યા 4, 5y ભાગ્યા 3 બરાબર -2. ચલો લસા બેટા 12 મળશે. 12 લસા થાય તો અહીંયા આપણે છેદમાં 12 કરવા હોય તો અહીંયા 3 વડે ગુણવા પડે, તો ઉપર પણ 3 વડે, તો અહીંયા થશે 117 ભાગ્યા 4. અહીંયા 3 વડે ગુણીએ તો અહીંયા થશે 27y ભાગ્યા 12, અને અહીંયા 4 વડે ગુણીએ તો ઉપર થશે 20y ભાગ્યા 12 બરાબર -2. હવે આ 12 લસામાં છે એટલે 117 માઇનસ પ્લસ -47y ભાગ્યા 12 બરાબર -2. હવે 12 ગુણાકારમાં આ બાજુ ભાગાકારમાં આ બાજુ જશે તો ગુણાકારમાં, તો 12 દુ 24, આ પ્લસ 117 છે, પેલી બાજુ જશે તો માઇનસ, તો -24 -117, તો -47y બરાબર -141. ચલો 7 ને 4 11 નો એકડો, વધી પડી 1 2 ને 1 3 ને 1 4 ને 1. ચલો હવે અહીંયા માઇનસ બે બાજુથી કટ, આ 47 ગુણાકાર, પેલી બાજુ જાય તો ભાગાકાર, તો 47 * 141. તો y ની કિંમત બેટા આપણને મળશે અહીંયા 3. હવે y ની કિંમત જે મળી અને સમીકરણ નંબર 3 માં મૂકી દઈએ. ચલો અહીં ઉપર જ લખી દઉં છું. ચલો y ની કિંમત આપણને મળી છે 3, એ લખીશ y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 માં મૂકી દઈએ y ની કિંમત, તો x બરાબર 13 ભાગ્યા 2 ઓછા 3 કૌંસમાં 3 ભાગ્યા 2. ચલો 13 ભાગ્યા 9 ભાગ્યા 2, તો 4 ભાગ્યા 2, તો 2 દુ 4, તો x બરાબર બેટા અહીંયા મળી ગયા કેટલા 2. બહુ જ સિમ્પલ દાખલો છે, ખાસ ધ્યાનથી જુઓ. પ્રશ્ન નંબર 2, 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y = mx + 3 થાય.
તો અહીંયા બેટા આપણે આ જે સમીકરણ આપણને આપ્યું છે y બરાબર mx plus 3, તો આપણે પહેલા ઉકેલ શોધવાનું છે. ઉકેલ પરથી આપણે y અને x શોધવાના છે અને પછી એની કિંમત આપણે સમીકરણમાં મૂકીશું એટલે આપણને કોણ મળશે? m મળશે. ઓકે, ચલો તો આપણે શરૂઆત કરીએ બેટા. આ સમીકરણ પહેલા લખી દઈએ આપણે 2x + 3y બરાબર 11, સમીકરણ નંબર 1, અને 2x - 4y બરાબર -24, સમીકરણ નંબર 2. હવે અહીંયા ધ્યાનથી જુઓ બેટા કે આપણને સમીકરણ નંબર 1 સહેલું દેખાય છે, તેમાં આપણે 2x ને કરતા કરીશું. તો સમીકરણ 1 માં x ને કરતા ચલો તો +3y પેલી બાજુ જશે તો -3y, તો x બરાબર 11 - 3y ભાગ્યા 2. તો આ મળી ગયું સમીકરણ નંબર 3. ચલો સમીકરણ 3 ને એકમાં આપણે કરતા કરી લઈએ, 2 માં મૂકતા. ચલો 2 માં મૂકી દઈએ તો x ની જગ્યાએ 2, 11 - 3y ભાગ્યા 2, -4y બરાબર -24. ચલો 2 2 કટ, તો 11 - 3y -4y -24, માઇનસ માઇનસ પ્લસ 11 - 7y -24, પ્લસ 11 પેલી બાજુ જશે તો માઇનસ, તો -24 -11, તો y બરાબર -35 ભાગ્યા આ 7 ગુણાકારમાં ડાયરેક્ટ લખું છું, પેલી બાજુ જાય તો ભાગાકાર, માઇનસ માઇનસ કટ, 7 × 5 = 35. તો y બરાબર આપણને કેટલા મળી ગયા બેટા? 5 મળી ગયા. ચલો હવે y ની કિંમત આપણે શેમાં મૂકીશું? સમીકરણ નંબર 3 માં. તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, ચલો સમીકરણ 3 માં મૂકી દઈએ તો x બરાબર 11 - 3y ભાગ્યા 2, x બરાબર 11 - 3, y કેટલા છે? 5, તો y ની જગ્યાએ 5 ભાગ્યા 2, તો 11 - 15 ભાગ્યા 2, તો -4 ભાગ્યા 2, તો 2 દુ 4, તો -2. તો x બરાબર કેટલા આવી ગયા? -2. તો આ બંનેને આ સમીકરણમાં મૂકી દઈએ. ચલો તો સમીકરણ છે y બરાબર mx plus 3, y કેટલા છે? 5, x કેટલા છે? -2, આ +3 આ બાજુ આવશે તો -3, તો આ થશે 2 બરાબર -2m, આ ગુણાકાર, આ બાજુ આ ભાગાકાર, તો m બરાબર -1. કશું જ નથી બેટા આ દાખલાની અંદર, બહુ જ સિમ્પલ દાખલો છે. બરાબર, આપણે આ વિડીયોની અંદર બેટા ક્વેશ્ચન નંબર 2 સુધી રાખીએ છીએ. હવે આના પછીના જે દાખલા છે એ કોયડા છે. તમે કહેશો સર કોયડા એટલે શું? તો આની અંદર બેટા હવે જે દાખલા આવશે એમાં તમને શાબ્દિક રજૂઆત આપેલી હશે. શાબ્દિક રજૂઆત ઉપરથી આપણે સમીકરણ બનાવીશું અને એ સમીકરણ પરથી આપણે દાખલા ગણવાના છે. ઓકે, તો બધાને ખ્યાલ આવી ગયો બેટા? ઓકે, તો આપણે મળીએ છીએ નવા વિડીયોમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.